છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, કો-પ્રેઝન્ટેડ બાય વરમોરા હોમવેર એન્ડ મધર્સ રેસિપી, પ્રેમનો સ્વાદ. દર્શક મિત્રો, હવે ભાવનાબેન જે બીજી વાનગી બનાવવા જઈ રહ્યા છે તેનું નામ છે સોજીના ઉત્તપા. તો ચાલો કરીએ શરૂઆત. ભાવનાબેન, હવે બીજી વાનગી પણ તમે જે વ્યુઅર્સ માટે લઈને આવ્યા છો એ વાનગી વિશે પણ થોડું જણાવી દો. હા, એટલે આ એકચ્યુઅલી સૂજીના ઉત્તપા છે. એટલે એની અંદર બધા વેજીટેબલ્સ મેં યુઝ કર્યા છે. એટલે બાળકો ઘણીવાર બીટ ના ખાય, ગાજર ના ખાય, બધું ન્યુટ્રિશન આવે એટલા માટે મેં ગાજર, બીટ, કાકડી, ડુંગળી એ બધું યુઝ કર્યું છે વેજીટેબલ. એ ભરીને હું બનાવવાની છે ઉત્તપા. અને ઇન્સ્ટન્ટ બાળકોને નાસ્તો સવારમાં જોઈતો હોય, આપણી કોઈ પ્રિપેરેશન ના હોય તો આ સૂજીના ઉત્તપા હોય તો ફટાફટ થઈ જાય અને છોકરાઓને ભાવે ખરા અને પેટ પણ ભરાય. પેટ પણ ભરાય. યસ. તો હવે તમે વેજીટેબલ્સની વાત કરી, પણ આ સાથે પણ બીજા ઇન્ગ્રેડિયન્ટ્સ છે એ પણ જોયું. હા, એટલે સોજીનો જે લોટ છે એ 10 મિનિટ પહેલાં જ હું પલાળું છું. અને એમાં 1 બાઉલ જો સોજીનો લોટ હોય તો અડધો બાઉલ દહીં લઉં છું. અચ્છા. અને એમાં સહેજ મીઠું અને 1 ટેબલ સ્પૂન ઓઇલ. ઓકે. અને થોડા ક્રિસ્પી ને એવા બને, બાઇન્ડિંગ રહે એટલા માટે હું થોડો 2 ટીસ્પૂન જેવો ચણાનો લોટ એડ કરું છું એમાં. ઓકે. અને બનાવતી વખતે થોડો સોડા. અને આ વેજીટેબલની સાથે એક સ્મેશ કરેલું અડધો બટાકો લીધો છે કે બાઇન્ડિંગ રહે અને થોડો ટેસ્ટમાં ફેર પડે, સારું લાગે છે. હવે આ જે સોજીનું બેટર છે એમાં મેં થોડું મીઠું, 1 ટેબલ સ્પૂન ઓઇલ નાખ્યું છે અને એમાં ક્રશ કરેલું આદું અને ઝીણા ઝીણા સમારેલા મરચાં એડ કરું છું. ઓકે. અને આ વેજીટેબલ તો બધું મિક્સ વેજીટેબલ લીધું છે, સ્મેશ કરેલો બટાકો છે અને આ ચાટ મસાલો છે અને આ 3 પ્રકારની ચટણી છે. 1 લસણની ચટણી, 1 ગ્રીન ચટણી અને આ કેચઅપ છે. એટલે બાળકોને જે ભાવતું હોય એ યુઝ કરી શકે. જેને ચટપટું સ્પાઇસી ખાવું હોય એને લસણની ચટણી સાથે. અને આ જે વેજીટેબલ છે એમાં નાખવા માટે એક સ્પેશિયલ મસાલો મેં તૈયાર કરેલો છે. એની રીત જણાવી શકો? હા, એમાં 1 ચમચી ચાટ મસાલો હોય તો 5 ચમચી મરી, 5 ચમચી મરચું અને 5 ચમચી મીઠું. આ એક સ્પેશિયલ મસાલો છે. એટલે ઉત્તપા આપણે ગમે તે રીતે બનાવી, પણ જો આ મસાલો એડ કરીએ છીએ ને તો એનો ટેસ્ટ જ કંઈ ઓર આવે છે. ઓકે. એટલે એ રીતનું કરેલું છે. અરે, બધા એમને બનાવતા હોય, પણ હવે તમે જે રીત બતાવી છે સ્પેશિયલ મસાલાની, એટલે એનાથી સ્પેશિયલ એમની વાનગી એ થઈ જવાની છે. હા, એટલે સ્ટાર્ટિંગમાં તો હું શું કરીશ, 1 ટીસ્પૂન ઓઇલ મૂકી અને આ સેજ સોતે કરી લઈશ. ઓકે. ઝીણા ઝીણા ચોપ કરીને તમે બધા જ વેજીટેબલ્સ લઈ લીધા છે. એટલે શું કલરફુલ હોય ને એટલે બાળકોને મજા આવે, એટ્રેક્ટિવ લાગે. સહેજ અડધી મિનિટ જેવું જ એમાં આ મસાલો જે બનાય તે થોડો એડ કરી દઉં. ઓકે. એમાં આ થોડા જે આદુ ને મરચાં વધ્યા છે ને એ થોડા એડ કરી દઉં એટલે ટેસ્ટમાં સારું લાગે.
અને જેને બટાકા ના ભાવતા હોય એ બટાકા અવોઇડ પણ કરી શકે એવોઇડ તો પણ ચાલે. હું એકચ્યુઅલી નથી નાખતી બટાકા, અમારા ઘરમાં બધા ડાયાબિટીસ વાળા છે ને, પણ આ બાઇન્ડિંગ માટે અત્યારે નાખ્યું છે બાળકોને થોડું. હવે આ સોતે થઈ ગઈ છે એટલે હું આ એક બાઉલમાં કાઢી લઈશ. હવે આ બનાવતી વખતે જ સોડા નાખી અને આ રીતે બેટર પાથરી દીધું છે. પછી ઉપર આ બધું વેજીટેબલ નાખી દઈએ. થોડું વેજીટેબલ વધારે યુઝ કરું છું. રીતે પ્રેસ અંદર કરી દઈશું એટલે આજે મેં પહેલો બનાવ્યો છે એ સ્ટફ વાળો બનાવ્યો છે. ઓકે. એટલે ઉપર બીજું લેયર કરી છે. ભાવનાબેન, આપણા બધાના ઘરે અઠવાડિયામાં એકવાર કાં તો પછી મંથમાં પણ એકવાર તો ઉત્તપમ બને, ઢોસા બને, ઇડલી સંભાર બનતા જ હશે. તમારા ઘરે પણ કદાચ એવું હશે. સાચી વાત છે. એકચ્યુઅલી એમાં ઓઇલ ઓછું વપરાય ને એટલે આ વધારે અમે પ્રિફર કરીએ છીએ. મિક્સ વેજીટેબલ ઉત્તપા રેડી છે. 3 ચટણી સાથે, એક લસણની છે, ગ્રીન છે અને કેચઅપ છે. થેન્ક યુ સો મચ આ વાનગી આપણા વ્યુઅર્સ સુધી પહોંચાડવા માટે ભાવનાબેન. દર્શક મિત્રો, ગરમા ગરમ સોજીના ઉત્તપમ રેડી થઈ ગયા છે. તમે પણ તમારા ઘરે આવા ગરમા ગરમ સોજીના ઉત્તપમ બનાવીને પછી તમારા પરિવારના સભ્યોના દિલ જીતી લેજો. દર્શક મિત્રો, શું તમને પણ અવનવી વાનગી બનાવવાનો શોખ છે? તમે પણ મંતવ્ય ન્યૂઝના વાનગીના રસોડાના મહેમાન બનવા માટે ઈચ્છા ધરાવો છો? તો તમે પણ બની શકો છો. માત્ર તમારે તમારું નામ, શહેરનું નામ, રેસિપીનું નામ અને રેસિપીનો ફોટો અમને મોકલી આપવાનો છે. અમે આપનો સંપર્ક કરશું. તો મળીએ નેક્સ્ટ એપિસોડમાં. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, co-presented બાય વર્મોરા હોમવેર એન્ડ મધર્સ રેસિપી પ્રાઇમનો સ્વાદ. નમસ્કાર. સોજીના ઉત્તપા બનાવવાની સામગ્રી: સોજી, દહીં, મીઠું, બેકિંગ સોડા, બીટ, ગાજર, કાકડી, ડુંગળી, ટામેટાં, કોથમીર, આદુની પેસ્ટ, લીલા મરચાં, ચાટ મસાલો, મરી પાવડર, ચણાનો લોટ.